જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારું નામ કાજલ. તમે બધા મને ઓળખો છો, મારો વિડીયો જોશો એટલે આજે તો બધા એમ કે ઓહ નવાઈનું જ્ઞાન અપાઈ ગઈ છે, નવાઈની યુટ્યુબમાં બધા વિડીયો મૂકે છે, નામ છે તેમ છે, બધા કહેશે. મને કોઈ ફરક નહીં પડતો, બિકોઝ આ છે ને યુટ્યુબના હું મંદિરમાં જ્યારે જાઉં છું ને બધાના વિડીયો ઉતારું છું, વિડીયો અપલોડ કરું છું. આ એક મારી હોબી છે. અને મેં જોયું કે અમારા મંદિરમાં છે ને આવું થીકામાંના કોઈ પણ ફંક્શન થાય છે ને એના વિડીયો યુટ્યુબમાં આવતા નહોતા. તો જે આપણા બાળકો બહાર રહે છે, જે આપણું થીકા છોડીને જે જતા રહ્યા છે ને, એ બધાને થીકાનું જાણવું હોય કે થીકામાં શું ફંક્શન થાય છે બધું, તો બધા જોવે કરે તો થોડુંક બધાને મજા આવતી હતી કે બધાને પોતાનું ગામ યાદ આવે, પોતાનું ટાઉન યાદ આવી જાય, બધું જ કેન્યા યાદ આવી જાય ને એવું થતું હતું. એટલે આ હોબી મારી હતી, મેં ચાલુ કર્યો છે વિડીયો. એની માટે હું બધાને થેન્ક યુ કરું છું, તમે બધા જે જોવો છો એની માટે. પણ હવે બીજી એક વાત કે ગઈકાલે અમે છે ને બીટકોમાં ગયા હતા વિઝિટ કરવા, એટલે અમને બહુ મજા આવી. અને ગયા બીટકો અમને વિઝિટ કરવાની તો મજા આવી, પણ સાથે સાથે અમે જે બધા ગયા હતા ને બસમાં ગયા હતા ને એ બસની મજા વધારે આવી. બધાને ઇન્ડિયા યાદ આવી ગયું, બધા એવું કહ્યું કે અમને ઇન્ડિયા યાદ આવી ગયું. અને એમાંય પાછા મેઘરાજા, જ્યારે નીકળવાનો ટાઈમ થયો ને ધમધમાટ વરસાદ પડ્યો. ગયા પહોંચ્યા, પાછા આવી ગયા, રાત સુધી વરસાદ ચાલુ. અમારી કોઈ આશા અમને એટલી બધી નથી કે બધા લેડીઝ નામ લખાયેલા છે તો પણ આવશે. એટલા આવ્યા, એન્ડ મુમેન્ટ પર જેટલા એ નામ લખાયા હતા એ બધા જ આવ્યા. અને બધાએ જોયેલી કંપની હતી. ઘણા બધા લેડીઝ એવું કીધું કે અમે જોયેલી છે. ઘણી વખત આપણને એવું થાય કે એકની એક જગ્યાએ શું કામ જવાનું. ના, તમે 10 વખત એકની એક જગ્યાએ ગયા છો ને 11મી વખત તમે જ્યારે ગ્રુપમાં જાઓ છો એની મજા જુદી છે. અને એ ગ્રુપમાં જવાની મજા છે ને એ રિયલી ઓસમ હતી. એટલે અમે કાલે એવી રીતે જઈને આવ્યા, એની અમને બહુ જ મજા આવી છે. અને કાલે બધા નવું નવું જાણવા બહુ મળ્યું, બધું શીખવા મળ્યું. અને બીજા એમ કે તમે આ ગ્રુપમાં જ્યારે જાઓ ત્યારે લેડીઝને થોડુંક આપણને પહેલેથી ઇન્સ્ટ્રક્શન આપી દીધું હોય કે ભાઈ તમે આ ના કરશો, પેલું ના કરશો, તો પણ બધાની થોડીક ભૂલો હતી. થોડાક એ જે આપણે બધાને મેસેજ મૂક્યા હતા ને એ મેસેજની આમ કહીએ કે ફોલોઅપ નથી કર્યું, એ તમારી બધાની મિસ્ટેક હતી. તો તમે નેક્સ્ટ ટાઈમ એ પણ હવે સુધારશો એવી મારી આશા છે. અને બીજું નેક્સ્ટ મારે હવે તમને બધાને કેવું છે કે જે લેડીઝ છે ને, આ અમે જે બધા ફંક્શન કરીએ છીએ ને, આ લેડીઝને પેલું કંઈ એક મેન્ટલી સ્ટ્રેસ હોય કે આપણે એવું નહીં કે હસબન્ડનું દુઃખ હોય છે કે છોકરાઓનો પ્રોબ્લેમ હોય, નથી હોતો. ઘણી વખત ફેમિલીનું હોય, અડોસ પડોશનું હોય કે કંઈક બીજા જૂના વિચારો આપણને એકદમ ખાતા જ રહેતા હોય છે. આપણું મગજ થોડુંક એ થઈ જાય. એના કરતાં તમે લેડીઝ 2-3 કલાકનો ટાઈમ કાઢો, તમે ઘરની બહાર નીકળો, કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળશો ને તમને મજા આવશે. એટલે કાલે નાના બાળકોને અમે લઈ જવાની ના પાડી હતી, 15 વર્ષથી મોટા. તો જેને આવું હતું 15 વર્ષ ઉપરના બાળકો આવ્યા હતા, પણ નાના બાળકોની મમ્મીઓ છોકરાઓનું અરેન્જમેન્ટ કરીને આવ્યા હતા. એટલે જે આવી શકતા હતા ને એ બધા આવ્યા હતા. તો જે નહોતા આવ્યા ને એ બધાને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારા બાળકો માટેનું થોડુંક સેટિંગ કરો, કે તમે છોકરાઓનું કે ખાવા પીવાનું બધું મૂકી દો અને હસબન્ડ માટે રાતની ડિનરની તૈયારી કરીને આવો, તો તમને મજા આવશે, ત્યાં ટેન્શન ફ્રી રહેશો. અને જે મોટી અમુક બહુ વર્ષોથી રહે છે ને એ લેડીઝો આપણે ફ્રી થઈ ગયા છે, આપણા બાળકો સાથે નથી. અને તમે એકલા સિંગલ રહેતા હોવ કે કોઈ પણ નાના બાળકોવાળા, એમાં મોટા બાળકોવાળા લેડીઝ ઘરે બેસી રહે છે ને, પ્લીઝ તમે ઘરેથી બહાર નીકળશો ને તમને થોડીક મજા આવશે. કે તમને ટ્રાન્સપોર્ટનો પ્રોબ્લેમ હોય, અમને મેસેજ કરો, કોલ કરો, અમે તમને અરેન્જમેન્ટ કરી આપીશું કે આવા જવાનું કરી આપીશું, તો થઈ જશે. પણ તમે એમ એવું ના વિચારશો કે આ લેડીઝો મંદિરમાં શું શીખવાડે છે, એવું નથી. ભાઈ અમે અમારી જે એટલી આવડત છે ને એટલું અમે કામ કરીએ છીએ. અને ઘણી વખત ભાઈ તમે યુટ્યુબમાં જોશો, ગૂગલમાં જોશો, તમને બધું જ અમે આજે કહેતા હોઈએ કંઈક નવો પ્રોગ્રામ રાખીએ, બધું તમને ત્યાંથી જાણ મળી જશે. લાસ્ટ ટાઈમ અમે ફ્લાવર્સનું બધું કર્યું હતું, અરેન્જ પેલું કહીએ ને એવી રીતે. તો બધા કે આ બધું યુટ્યુબમાં જોવા મળે છે. ભલે ને ભાઈ યુટ્યુબમાં જોવા મળતું, પણ તમે ઘરની બહાર નીકળશો ને એટલે કંઈક નાનીમાં નાની વસ્તુ તો શીખીને ઘરે જશો જ. એટલે તમે ઘરની બહાર બધા નીકળો તો તમને બહુ મજા આવશે. અને બીજી એક વાત કે તમે ઓલવેઝ જ્યારે છોકરાઓ, નાના બાળકોનું વિચારો છો, હસબન્ડનું વિચારો છો, બધું જ. હસબન્ડ છે ને ઓફિસ જાય ને એટલે એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. બાળકો સ્કૂલે જાય, બાળકો જ્યારે અત્યારે નાના છે એ મોટા થશે ને
ત્યારે તમને ઘરમાં મૂકીને બાળકો જતા જ રહેશે. ત્યારે એવું નહીં વિચારે મારા મમ્મી ઉંમરવાળા છે તો હું એકલા ના મૂકું. એવું નથી. એવું જ એટલે માટે તમે અત્યારે જે તમારી એજ છે ને ત્યારે તમે થોડુંક એન્જોયમેન્ટ કરો. તમે ઘરની બહાર નીકળો, બાળકો માટે તમે અરેન્જમેન્ટ કરી દો, ખાવા પીવાનું બધું જ. અને તમે આવો, તમે આવશો તો મજા આવશે. અને અમને ભાઈ એવું નહીં કે અમને થીકામાં અમારા પ્રોગ્રામમાં બહુ લેડીઝો જોઈએ છે એટલા માટે હું તમને એવું નથી કહેતી, પણ એક એમ કે લેડીઝનું એક દુઃખ સમજતી હોય કે આપણે આ ફંક્શન કરીએ તો છે ને એમ મેન્ટલી સ્ટ્રેસ ઓછો થાય. ભાઈ મને કહેવાનું હોય ને એટલે અઠવાડિયા 10 દિવસ પહેલાનું અમને ટેન્શન, થોડુંક માઇન્ડમાં બધું ચાલતું હોય ભાઈ તઈ કેમનું કરવાનું છે, શું કરવાનું છે, એટલે અમે જે 4-5 લેડીઝ છે ને બિઝી થઈ જઈએ. એવું અમે તમને કહીએ છીએ કે તમે પણ આવો, તમે થોડાક બિઝી થઈ જશો. તમને જવાનું હશે કે આ દિવસે પ્રોગ્રામ છે ને તઈ જવાનું છે, શું નવું હશે, શું નવું કરશે, તમને એ વિચારો આવશે એટલે પેલા જૂના વિચારો ભૂલી જશો. એટલે આપણે છે ને લેડીઝે થોડુંક એકબીજાનું સ્ટ્રેસ ઓછો કરવા માટેનું વાત કરીએ છીએ. એટલા માટે મેં તમને મેસેજ આ મૂકું છું. અને તમે ભાઈ એવું ના કહેતા કે આજે નવાઈની જ્ઞાન આલો આવી છે, એવું નથી. પણ આપણે એક ફંક્શન જ્યારે કરીએ ને એની મજા અમને બહુ જ આવે છે. એટલે તમે બધા જે ઘરે બેસી રહેલા હોવ છો એ આવો. આ મારા વિડીયો યુટ્યુબમાં જોશો ને અને તમે જ્યારે લાઈવ જોશો ને એની મજા જુદી છે. કે યુટ્યુબમાં 2 મિનિટનું શું મેં મૂક્યું હોય એટલે મારે એડિટિંગ કટિંગ કરીને મૂકવું પડે ને, પણ તમે જ્યારે લાઈવ જોશો ને એની મજા જુદી છે. ભાઈ તમે આવજો. આ ખાલી એક રિક્વેસ્ટ છે કે તમે બધા મળશો ને એનાથી તમને મજા આવશે, તો આપણે કંઈક નવું જાણી શકીશું. ઓકે, સોરી મારો વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે એની માટે તમને બધાને સોરી કરું છું. થેન્ક યુ તમે બધાએ જોયો એની માટે.